સુરતમાં હાલ વાહન ચાલકોને તો હોકિંગ એટલે કે બિનજરૂરી હોર્ન ન વગાડવા અંગે પોલીસ દ્વારા જાગૃત કરાઈ રહ્યા છે। ત્યારે વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો હોકિંગ અંતર્ગત જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પોલીસ કમિશનર પણ હાજર રહેવા પામ્યા હતા। સુરતના વરાછા રોડ હીરાબાગ સર્કલ પર નો હોકિંગ એટલે કે બિનજરૂરી હોર્ન ન વગાડવા અંગે લોકોને જાગૃત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોતની આગેવાનીમાં યોજવામાં આવેલા જાગૃતતા કાર્યક્રમમાં ડીસીપી ટ્રાફિક સેક્ટર 1 પન્ના મોમૈયા, ડીસીપી ટ્રાફિક AM પરમાર, એસીપી વીપી ગામિત અને ટ્રાફિક પીઆઈ GS પટેલ દ્વારા સ્ટોપ લાઇન પર ઊભા રહેલા વાહન ચાલકોને બિનજરૂરી હોર્ન ન વગાડવા તેમજ નોઇઝ પોલ્યુશન ઘટાડવા જાગૃત કરાયા છે। સાથે રોંગ સાઈડે આવતા વાહન ચાલકોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા, તો કેટલાકને મેમો દંડ ફટકાર્યો હતો। અંગે સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારા વિરુદ્ધ કાર્યવાહી કરાશે। એક મશીન વડે ધ્વનિ માપવામાં આવશે અને 120 થી 150 ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ કરનારા સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું। શહેરમાં ટ્રાફિક સિગ્નલ્સના લોકો સરસ રીતે પાલન કરી રહ્યા છે। એના નોંધપાત્ર ઘટાડો અમે લોકો એક્સિડન્ટના બનાવોમાં, રોડ ઉપર મારામારીના બનાવોમાં જોઈએ, ટ્રાફિક જામના બનાવોમાં, સિનિયર સિટીઝનના જો પડતી મુશ્કેલીઓમાં જોઈએ, બાળકો નાના બાળકો સ્કૂલ જાય છે એમાં પડતી મુશ્કેલીઓમાં ઘણા બધા સુધારા જોવામાં આવેલા છે। હેલ્મેટ લોકો પહેરી રહ્યા છે, છતાં જો અમે લોકો જોયા ઘણા બધા અકસ્માતનો બનાવ ટુ વ્હીલર બના જેમાં લોકોને મૃત્યુ થયા છે વિધાઉટ હેલ્મેટ હતા। આ બહુ દુઃખદ બાબત છે। સાથોસાથ સુરત શહેર લગભગ જો 90 લાખ વસ્તી ધરાવતો શહેર છે અને લગભગ જો આશરે કરીબ ટોટલ 55 લાખ જેટલા વાહનો ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર છે અને લગભગ જો અમે માનીએ છીએ કે 25-30% વાહનો જો દરરોજ રોડ ઉપર નીકળે છે, અલગ અલગ કામ ધંધા બિઝનેસ માટે જાય છે અને લોકો પણ જો સિનિયર સિટીઝન્સ હોય, બીમાર વ્યક્તિઓ હોય, બાળકો હોય, જતા હોય તો એક એવા લોકોના એક ટેવ છે બિનજરૂરી હોર્ન બગાડતા રહે છે। આ હોર્ન બગાડવાના કારણે લોકોના જો એક ધ્વનિ પ્રદૂષણને લીધે લોકોના કાનના પડદા પર જેટલી અસર પડે છે અને હોર્ન વગાડવાથી કોઈ સિગ્નલ અગર રેડ છે તો ગ્રીન થઈ નહીં જવાના, આગળવાળા કોઈ ગાડી હટી નહીં જવાના જોઈએ, જે રીતે ટ્રાફિક છે આ રીતે છે। સુરતના વરાછા સહિત કતારગામ અને અન્ય વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા વાહન ચાલકોને બિનજરૂરી હોર્ન ન વગાડવા માટે જાગૃત કરવામાં આવ્યા છે।